માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજની નવા વિડીયોમાં. આપણે આજ જવાનું છે જુનાગઢ. આવી જાય સુરેન્દ્રનગર જંકશન ને ઘણા બધા આવી ગયા છે. જુનાગઢ જવાનું છે, ટ્રેન આવે 1 વાગે. આને કઈ ખબર ન પડતી. હજી કેટલા વાગ્યા પૂછ્યું? કેટલા વાગ્યા? પછી બોલજો. 12 વાગ્યા. અને આ સત તો તમે જોવા જ મળશે ઘડિયા વળી કોમેડી. આ તો કોમેડી એટલે મિત્રો જો અમારી હારે કેટલા જણા? 8 જણા હી અમે. આવવાના છે સીધા જુનાગઢ જવાનું હોય. રેલગાડી જોઈને પછી તમને બતાવું. તો ટ્રેન માં ચડી જાય, જગ્યા મળી સીટ ની રાહ તો સીટ જ ન મળી. આપણને સારી સીટ હા, જુનાગઢ લગી નામ લેવાનું થાય છે. એવું ક્યારે ના મજામાં તો મિત્રો આપણે જુનાગઢ પહોંચી જઈ. સુરેન્દ્રનગર થી બેઠા હતા અને આપણી ટ્રેન આ બધા. તો મિત્રો જુનાગઢ પહોંચી જાય. લિફ્ટમાં જવાનું તો પણ બહુ ગરદી છે, બહુ આવીને જવું પડશે અમારે. આને જો ડુંગર દેખાય તો હા, નતર ના. તો મિત્રો આપણે જુનાગઢ ની અંદર એન્ટર થઈ ગયા. હવે અહીંથી ક્યાં જવી ખબર નથી. તો મિત્રો ગિરનાર સામે દેખાય. અત્યારે અમારે જવાનું હોય વેલનાથ બાપુની જગ્યાએ. છેલ્લા મૂકવાના આવ્યા, ઘડીક રોકાઈશું, પછી જ્યાં આગળ ફરવા જાવી તમને બતાવશું. તો જઈ ચા પાણી પી લીધા, અમે જાવી છેલ્લા મૂકવા. બધા પોતપોતાના રીતે હાલ્યા જાય અને આપણે હાલ્યા જઈએ. બાકી તમે જોવો તો મિત્રો વેલનાથ બાપુની જગ્યા છે. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કાલે આપણે આવ્યા હતા જુનાગઢ, રાત્રે રોકાણા હતા વેલનાથ બાપુની જગ્યાએ. આજ સવાર પડી ગઈ છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જે સ્થળે ફરવા જઈશું ત્યારે તમને બતાવતા રહીશું. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ગિરનારનો લઈ ગયો પાછો થોડોક સીન ભરતા ડુંગરા છે બધું. મિત્રો અહીંથી અમે રિક્ષા કરી લીધી છે.
જેટલા જુનાગઢમાં સ્થળ છે એમાં જઈ જોવાના છે અમારે. આ જો રિક્ષા બાંધી લીધી. આપણા ભોજમાં ડુંગર ભર્યો ત્યાં જવું હોય તો ભોજમાં ડુંગર હા તો હાલો તમને અમે જે સ્થળ આવી ટૂંક જ સમયમાં બતાવશું. મિત્રો દામોદર કુંડે પહોંચી ગયા અત્યારે. આર્યો દામોદર કુંડે 8 જણા પહોંચી ગયા અમે જુનાગઢમાં દામોદર કુંડે. 2 વર્ષથી આવવાનું વિચારતા હતા, આજ પહોંચી ગયા. ખુશી જ કાંઈક અલગ છે, ખાલી અમને જ ખબર હોય છે. ત્રણેતર જેવું જ લાગે કાંઈ સાચી ભાઈ રાંડવા નથી. મિત્રો દામોદર કુંડ છે આ જુનાગઢમાં આવેલો. તો મિત્રો દામોદર કુંડ જોઈ લીધો હોય અમે. હવે ઉપરની સાઈડ જવાનું છે. આ હે દામોદર કુંડ. દામોદર કુંડ જોઈ લીધો હોય. હવે આગળના લોકેશને જવાનું હોય ત્યાં જાવી પછી તમને બતાવશું. જો હવે જવાનું ઉપરકોટ. રિક્ષામાં બેસી ગયા જોતા રહીજો. હોય પણ એ અમારે બસ હોય કેમેરો ફેરવવો પડે. તો મિત્રો ઉપરકોટ પહોંચી જઈએ આપણે. અમે દેખાઈએ અમે હોતા અને આ હોતી રિક્ષા વાળો હોતી. અમે 8 જણા છીએ. ઉપરકોટ ની અંદર જાય એટલે તમને દેખાડવાનું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. વ્લોગ મૂકીને તે જાતા નહીં. તો ઉપર જાય એટલે દેખાડું. મિત્રો ઉપરકોટ તો જાતા જઈશું પણ પેલા ચા પીવાનું મૂડ આવ્યો એટલે ચા પી લઈએ અમે. તો મિત્રો ઉપરકોટ આપણે આવી ગયા. એન્ટર થઈ જાય, ટિકિટ લઈ લીધી છે. આ ઉપરકોટ છે. અમે અંદર જઈએ એટલે તમને બતાવવાનું છે. આ બધું અહીંયા આવું આવે છે તમે જોતા જાઓ. મિત્રો ઉપરકોટમાં આવી તો ગયા પણ કઈ ખબર ન પડતી હું કરું. આમ આગળ હાલ્યા જઈએ ને આમ બધા જાય. આમાં શું કરવું કઈ ખબર ન પડતી. હાલ્યા જાવી અમે તો નજારો જોતા જોતા હાલ્યા જાવી બધા. જુનાગઢમાં ઉપરકોટ જેવા ઉપરકોટમાં હું જોઈ જ ના ખબર પડતી. મોંઘા પડ્યા 100 રૂપિયા મોંઘા પડ્યા. આનંદ નજારો એક નંબર આવે તમે દેખો. અહીંથી જુનાગઢ આવું દેખાય કઈક. આ તો આપણા ગોરા હે. ઉપરકોટ લખેલો દેખાય તો હા. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું તો કઈ નહીં. હા અમારે આનો કી સાચું તો બધું. હા અમારે ગાડી લાવવામાં તમને ખબર ન પડતી એટલે સમજાવવું પડે. હા કઈ આમ રસ્તો જાય ને આમ અમે હાલ્યા જાવી એટલે અમને કઈ ખબર નથી. હું તો પેલે દાન આવ્યા. હા રહ્યો તો મિત્રો આપણે ઉપરકોટ ની અંદર અડીવા આવે એમાં જોવા જાવી. આખું ગ્રુપ આવ્યું 8 જણાનું અને આ અડીવા આવે. એના પછી નવગણ કૂવો જોવા જવાનું. એટલે મૂળ જુનાગઢમાં અમારે હે ને મોજ જ કરવાની છે. અડીવા આવ તો ઘણી ઊંડી છે એટલે એ જુનાગઢમાં અડીવા આવતો પથ્થર જો કોતરો એ ગજબ નું લોકેશન 1 નંબર. અડીવાવ. હા મિત્રો અડીવામાં આપણે ઠેઠ પોકી ગયા. વિશાલ વાગે નહીં ઉભો થાય. આખે આખો જમ્પરિયાનો બન્યો હોય ને જો ચેન જોઈ રહ્યા હો હાવજ હે હાવજ જુનાગઢ હાવજ ગીર નો હાવજ આખું ફોટો એમને હાવજ મારી છે ને કોટ લે લે પણ ચીની જગ્યા ઉપરકોટમાં આયા નવગણ કૂવો જોવા જાવી. હવે પબ્લિક જો તમે ખાલી ઉપરકોટમાં. મિત્રો કાલે મારે ગિરનાર ચડવાનો છે
4 વાગ્યાનો પ્લાન બનાવે છે આ, પણ ઈ 4 વાગે જાગશે નહીં. તમને વિડીયો બતાવીશ. ગેરંટી અમે આપી ગેરંટી સાથે કે આ નહીં જાગે. વિડિયો બનાવવાનું બંધ કરી દઈશ. વિડીયો બનાવવાનું બંધ ન થાય. તમે આમથી કોઈ નાખી જાય આપણા ઘરે નો નાખી જાય, એટલે વિડીયો બનાવવાનો આપણે. મિત્રો નવ ગણકું આવી ગયો એ, પણ અહીંયા વિડીયો ઉતારવાનું થોડું મોંઘું પડે એવું, એટલે નહીં બતાવતા. ખાલી લખેલું છે જો નવ ગણકું, આ નવ ગણકું. તો મિત્રો આ છે નવ ગણકું. જો દેખાય તો જોઈ લો, નકર મારો ફોન પડી જશે. આ જો નવ ગણકું ઘંટોલી. પેલા અહીંથી દરતા હતા બધું અનાજ આવે ને ભંડારમાંથી લાવીને. જુનાગઢ ઉપરકોટમાં હે. છે ધક્કાબારી. આ છે ઇનલેટ ટાવર. તમે જોઈ શકો છો. હવે આપણે ધક્કાબારીએ જઈએ, જ્યાંથી તોપ કાઢવામાં આવેલી છે. ઉપરકોટમાં સુંદર સુંદર દ્રશ્યો છે, જોવાલાયક સ્થળ. અમુક ઓલી અમુક માં એવું નહીં, ઓલામાં એવી રીતે વાયા ઊન ઉપર ખબર આ નાની છે એટલે મોટો બોર ના લગા જૂની ના આ તો અહીંથી જો ફાયરિંગ કરવામાં આવતું હતું. ઈ પછી કરાયેલું છે નવાબી તળાવ, જુનાગઢ ઉપરકોટ. મિત્રો આ હતું નવાબી તળાવ. તમને દેખાડું જો પાણી જાય એકદમ. સૈનિક રૂમ, આ કડનાલ તોપ છે, શુદ્ધિકરણ પ્લાન્ટ છે. તો મિત્રો ઉપરકોટ જોઈ લીધું એ. હવે જવાનું છે નીચે અને આગલા સ્થળે જાવી એ તમને બતાવીશ. તો વ્લોગમાં જોડાયા રહેજો. તો ચલો આગળ જઈએ. તો મિત્રો અહીંયા લાલો પિક્ચર ઉતર્યું છે. જોવો તમે ખાલી જગ્યાએ. અહીંયા લાલો પિક્ચર ઉતરી ગયું છે. મેલારો છે આપણે જુનાગઢ 2500 વર્ષ નથી આવતું. મિત્રો અહીંયા લાલો ફિલ્મનું શૂટિંગ. હા રવિ પેલો જ પહોંચી ગયો છે. આફ્ટર આજે પેલા આવો હતો, અત્યારે આવો બને. ચાલતો ઘડી રાણી રાણક દેવી મહેલ. રાજા જોવી તો ખરી. હું જોઈ આપણે અહીંયા નહીં ગયા આપણે સડી ના એવી જવા રે.
જોયો આ ટાવર અને ઓગણ કૂવો આ જો અનાજ ભંડાર હતું આવું અરે આ એલઈડી નો હવે અહીંયા રહેવા જવું નથી કેમ વધી જાય તો મિત્રો આ છે નરસિંહ મહેતાનો ચોરો આપણે નરસિંહ મહેતાના ચોરે પહોંચી જાય અહીંયા રાસલીલા થતી હતી આપણે જાવી હવે અંદર બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મને નથી નરસિંહ મહેતા આવીને મિત્રો આપણે જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા શક્કરબાગમાં ખાલી અમે તમે જોવો પ્રાણીઓ આ જોઈ લેજો ક્યાં છે ક્યાં છે ઓ હા ભાઈ ફોટો પાડો ઓલી બાજુ છે જોઈ ઓલી બાજુ વિડિયો લખેલા વિશાલ તું તારા ફોન માં ઉતાર ફૂંડા હારું આવે એમાં ઉતાર ને એમાં ઉતાર એમાં ઉતાર પેલા મારે આનંદ તો તારા પૈસા વસૂલ થઈ જશે પાણી જાય તારે સફેદ નું સફેદ મોર હા દેખાય મોર જ છે સારો છે ખરા ઈસે પણ આગળ ઈસે તો ખરો છે એવું નહીં પેલા વાત સફેદ સફેદ થોડું ઘણે રહેવાનું જરૂર કે હાવ આગળ જવાનું મોર તો મેં ઓલો કલરિંગ ભાઈ હા આવે ભાઈ એ સફેદ નો હવે ભાઈ
ચલાવી જોડેલા હાલો બહારની અંદર આવું હવે મિત્રો આપણે જઈશું સિંહ વાઘ ને દીપડા આ છે લોખંડનો મોર કેમાં Who are you? The सामने हेलो बड़ा Ah, kok lagi anak nih sama mesti lagi. Orang rumah di sana di sana. Ya, boleh. Ini aku tahu. Ini ya. Ini aku andar alih video ni. Oh, sorry. Boleh aku itu. ये खावत तो હું તો હે વાહ દેખીને આવતો રહે શું કરવાનું બસ હજી રાઈડ ન પડી ને આયો ખાતો હે ઈ જોયું ને ગાડી એ જેઠે બેઠો છે અંદર બીરે લાગે જો હા ઓલો માછડી જેવું ના એ ગેટ
હાલે હાલો જી આયો આ કોને ગોળ માં આ વાહ કે ફાઈન્યોર વાયો લે લો વાહ કે આપે યાર આ તો મતલબ કોને આપણે લેજો એક એના ઘડી કે મગર રે ભાઈ મગર ઓય આ તો નાની મગર તો આ કોપર આવે મગર આવી નો મગર આગળ મગરના મોટા નાના મોટા જોઈ હે ને એ હાલે આગળ બાગર આઈ ઊભી થાય ઓય ઓય માતા ઓ જગ વગર બારી માં એક છે આને કેટલા વર્ષ છે ઈ લે થઈ અહીંયા ચડીએ મગર જેવો કાન ઓલામાં આમે હોય એ આમાં રહ્યું જો દેખાય બળ જીપ એ આમ ખૂણા નીચે કેવા મોટા હા અંદર ઓલું દેખાય ઓલું દેખાડતી યાર બધે અહીંયા ઉપર અરે આજ કા ત્યારે ચડી ગયા બસ અંદર કાચબા જોઈ બેસ
એટલે નામ મુખ્યમંત્રી આપકે દો ને લાસ્ટ યાર છે તે ભાઈ તો આજુ આવે આરો આઈ કે ઉસી કરું લઈ તો એને તમારી જાણે આજ ક્યાં થઈ ગયો મિત્રો આ હે જીગરા પંડા બાયડા કરે એક પ્રકાર આયા મારો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આજે અમારે જવાનું છે ગિરનાર ચડવા. આ રહ્યો એ ગિરનાર રે, હવે ચડવા જવાની જોઈએ શું થાય. જે થાય આગળ વ્લોગમાં તમને બતાવીશ, તો વ્લોગમાં બનાવી રહેજો. જો આજ બધા ચડવાના છે. પટ્ટો લેવાનો વિચાર છે, હવે જોઈએ શું કરે. ગિરનારના પગથિયા ચડવા માટે અમે રેડી થઈ ગયા. હવે અહીંથી ચડવાનું છે ગિરનાર. આ બધા ચશ્મા લે, ચશ્મા લઈ લે પછી ડાયરેક્ટ જાવી ગિરનાર ચડવા. તો વ્લોગમાં તમને બતાવીશ, તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો મંદિર આવી ગયું છે હવે, અને આગળ હાલ્યા જાવી. જેમ આગળ આવશે એમ બતાવતા જઈશું. પાંચસો પગથિયા ચડાવી અને હાલત થોડી ખરાબ થઈ તો હાલ્યા જવાનું છે. આગળ હાલ્યા જાય જોયું હવે કેટલા આગળ રહે. વાયરા તો દુનિયા ના આવે. હવે હાલ્યા જાય જ્યાં લગી હાલે ત્યાં લગી. મિત્રો ગિરનાર ચડતા ચડતા થાકી જાય. હવે હોલ્ડ આવ્યો પેલા કેટલા પગથિયા આવ્યો? 1000 પગથિયા હોલ્ડ આવી ગયો. બેઠા બધા જો મજા મજા મોજ વાંદા નહીં મજા મજાના મોજ. આમ જોઈ જોઈએ, આમ બતાવજો ફોન પકડીએ. તો મિત્રો વેલનાથ બાપુની સમાધિએ પહોંચી જાય. આ બાજુથી જવાય છે. તો મિત્રો વેલનાથ બાપુની જગ્યાએ જાવી અમે. આ રસ્તો છે અને વેલનાથ બાપુના દર્શન કરવા જાવી છે. સમાધિ લીધી ત્યાં આવો કઈક રસ્તો છે. હેલા જાવી હવે. અહીંયા જો બોડી આવી ગયું છે. જય વેલનાથ. તો અહીંયા જાવી એટલે તમને બતાવું, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો અમે ગિરનાર ઉપર ચડી ગયા છીએ અને વેલનાથ બાપુની જગ્યાએ આવી એડવેન્ચર કરીને. અને આ વેલનાથ બાપુની સમાધિ તમને દેખાડું.
એના દર્શન ન કરાવી કરી લેજો દર્શન. તો મિત્રો ગિરનાર ચડતા ચડતા જૈન મંદિરે પહોંચવા આવ્યા 800 પગથિયા બાકી રહ્યા છે. ગિરનાર ચડો આવ્યા. ગિરનાર ચડતા ચડતા થાકી જવાના. હું કેવું અડધે પહોંચાઈ ગયું. અડધાનું અડધું. તો મિત્રો ગિરનાર ચડતા ચડતા અંબાજી પહોંચી ગયા છે. હા એ અંબાજી માનું અંબે માનું મંદિર 10 વાગ્યા પહેલા પહોંચી જાય. અહીંથી જવાનું છે ગિરનાર. એ આમ થાય અમે આગળ જાય એટલે તમને બતાવશું. અહીંયા પબ્લિક જોવો તમે ખાલી. મિત્રો આગળ જતા લે ચરણ પાદુકા પૂછી ગયા ગિરનાર ચડતા ચડતા. ગિરનાર ચડીને ઉતરીને આવતા રહ્યું. નામ દેખાય ગિરનાર. મારી ગમે ક્યાં છે? ક્યાં છે? ડુંગર ફરતું છે. ક્યાં નથી?